મોટિવેટરનો મતલબ થશે કે પ્રોત્સાહક કાં તો પ્રેરક. તો શું પ્રેરણા આપવાની છે કે શાના માટે પ્રોત્સાહિત કરવાનું છે અને કોને કરવાનું છે? તો ઇન્સ્પાયરિંગ એન્ડ એમ્પાવરિંગ પેશન્ટ, એટલે કે જે પણ પેશન્ટ હોસ્પિટલમાં એડમિટ થયું છે તો પેશન્ટને સૂચન આપવાનું છે કે ડેલી એઝ પર ડૉક્ટર કે ફિઝિશિયન ઓર્ડર તમે જે પણ ફોલોઅપ કીધો છે તેને અનુસરશો તો બહુ જલ્દી તમારી હેલ્થ સારી થઈ જશે. નેક્સ્ટ છે પ્રોમોટિંગ હેલ્થ બિહેવિયર, એટલે કે જે હેલ્થ બિહેવિયર છે એને પ્રમોટ કરું. પ્રમોટ કઈ રીતે કરશે? તો શું કરશે? નર્સ એઝ અ મોટિવેટરના રોલની અંદર પેશન્ટને સમજાવે છે કે તમારી જે હેલ્થ છે તેને બેટર કરવા માટે શું કરવું જોઈએ, શું ધ્યાન રાખવું જોઈએ, શું જો પેશન્ટની જે ડાયટ છે તો ડાયટમાં શું ધ્યાન રાખવાનું છે, પેશન્ટની જે ડેલી હેલ્થ છે તો તેની અંદર એક્સરસાઇઝ કઈ નીડેડ છે, એ બધી ઇન્ફોર્મેશન આપશે. પછી છે ડેલિગેટર. ડેલિગેટરનો મતલબ થશે કે પ્રતિનિધિ. હવે શું પ્રતિનિધિત્વ કરે છે? તો અસાઇનિંગ ટાસ્ક, એટલે કે અવનવા ટાસ્ક રેડી કરે છે. એ પછી સ્ટાફમાં માટે બી હોઈ શકે અને પેશન્ટ માટે બી, કે જેનાથી જો સ્ટાફ માટે છે તો સ્ટાફનું જે નોલેજ છે તેને ઇમ્પ્રૂવ કરવા, પેશન્ટ માટે છે તો પેશન્ટની જે હેલ્થ છે તેને ઇમ્પ્રૂવ કરવા માટે અવનવા ટાસ્કને અસાઇન કરે છે. નેક્સ્ટ છે સુપરવાઇઝિંગ પરફોર્મન્સ, એટલે કે જે બી પેશન્ટને ટ્રીટમેન્ટ આપ્યા પછી પેશન્ટનું શું પરફોર્મન્સ છે કે એઝ પર હેલ્થ કન્ડિશન જે છે તેના અકોર્ડિંગ પેશન્ટ પર જે પણ પ્રોસિજર એપ્લાય કરવામાં આવી છે કે ટ્રીટમેન્ટ આપવામાં આવી છે એના પછી સુપરવિઝન કરશે કે એના પછી પેશન્ટનું પરફોર્મન્સ કેવું છે, કે પેશન્ટની હેલ્થ જે છે તે બેટર કેટલી થઈ. એના પછી છે અસેસ પેશન્ટ નીડ, એટલે કે જે પેશન્ટની નીડ છે હેલ્થ રિલેટેડ તેના માટે અસેસ કરશે કે પેશન્ટની જે બી કન્ડિશન છે તે અકોર્ડિંગ પેશન્ટની નીડ પૂરી પડે છે કે નહીં અને એને નેસેસરી શું પોઈન્ટ છે. પ્રોવાઈડ નેસેસરી રિસોર્સિસ એન્ડ ગાઈડન્સ, એટલે કે જે પણ પેશન્ટની હેલ્થ બેટર કરવા માટે યુઝફુલ જે બી રિસોર્સિસની જરૂર છે, એટલે કે નેસેસરી છે, નેસેસરી મતલબ થશે કે જરૂરી, તો જે પણ રિસોર્સિસ જરૂરી છે કે કોઈ ગાઈડન્સની જરૂર છે તો નર્સ એઝ અ ડેલિગેટર આપે છે. ધેન નેક્સ્ટ છે કોઓર્ડિનેટર, એટલે કે સંકલન કરવું. કોઓર્ડિનેટરનો મતલબ થશે સંકલન. તો શું કરશે? નર્સ એઝ અ કોઓર્ડિનેટર સુપરવાઇઝિંગ સ્ટાફ, કોઓર્ડિનેટિંગ પેશન્ટ કેર એન્ડ કોલાબરેટિવ એન્વાયરમેન્ટ, એટલે કે સ્ટાફ જે છે તે જે વર્ક કરે છે તેનું સુપરવિઝન કરશે, તેની અંદર કોઈ ચેન્જીસ લાવવાનો છે તો તેની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરશે. કોઓર્ડિનેટિંગ પેશન્ટ કેર, પેશન્ટને જે કેર આપવામાં આવે છે તે પૂરેપૂરી એઝ પર કન્ડિશન, એઝ પર ફિઝિશિયન ઓર્ડર કમ્પ્લીટલી પૂરી પાડવામાં આવે છે કે નહીં તેનું ધ્યાન રાખશે. કોલાબરેટિવ એન્વાયરમેન્ટ, એટલે કે પેશન્ટ જ્યાં કમ્ફર્ટેબલ ફીલ કરી શકે છે એવું એન્વાયરમેન્ટ ક્રિએટ કરવામાં આવે છે. એ લાઇટિંગ